राज्य सरकार द्वारा प्रफुल्ल पानसुरियाने राज्य कक्षाના આરોગ્ય વિભાગનો સ્વતંત્ર પ્રભાર સોંપવામાં આવ્યો છે અને પદભાર સંભાળ્યા બાદ પાનસુરિયા જાહેર સ્પષ્ટ કર્યું છે કે આરોગ્ય વિભાગ જો કોઈ પણ પ્રકારની ક્ષતિ જોવા મળશે તો તેની સામે તાત્કાલિક અને કડક કાર્યવાહી પણ કરવામાં આવશે। તેમણે જણાવ્યું છે કે સરકારી આરોગ્ય યોજના કે સેવાઓ દુરુપયોગ કરનાર વ્યક્તિઓને પણ કોઈ જ રાહત નહીં મળે। નકલી દવાઓ અને કફ સિરપ જેવી ગંભીર બાબતો અંગે સરકાર કડક વલણ અપનાવશે અને યોગ્ય કાર્યવાહી પણ કરશે। હશે કે પ્રોબ્લેમ તો એમને સુધારવાનો પ્રયાસ કરીશું। રાજ્ય સરકારની દરેક યોજનાઓ નાનામાં નાના ગરીબ દર્દીને પ્રાપ્ત થાય એનો અમારો પહેલો પ્રયાસ સરકારનો છે અને હજી રહેશે। ગઈકાલે ભૂપેન્દ્ર પટેલનું નવું મંત્રીમંડળ બન્યું છે, તેની અંદર જે રાજ્ય કક્ષાનો આરોગ્ય વિભાગનો સ્વતંત્ર હવાલો પ્રફુલ્લભાઈ પાનસરિયાને સોંપવામાં આવ્યો છે, તેમના દ્વારા આજે પોતાનો પદભાર છે તે સંભાળવામાં આવ્યો છે। તેમની સાથે સીધી વાત કરીશું। પ્રફુલ્લભાઈ, આરોગ્યને લઈને ખૂબ મોટું ખાતું કહેવાય આરોગ્ય, દેશના આરોગ્ય, રાજ્યના આરોગ્યની કઈ રીતે હવે ચિંતા? પહેલાં તો આદરણીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબના માર્ગદર્શન સાથે ગુજરાતની સર્વાંગી વિકાસ થઈ રહ્યો છે। એમાં અમારા અનેક સિનિયર મંત્રીઓ અગાઉ આરોગ્ય ક્ષેત્રે ખૂબ સારી કામગીરી અને ગુજરાતમાં અનેક ચેન્જિંગ લાવી અને ગરીબ દર્દીઓને એમનો લાભ પ્રાપ્ત થઈ રહ્યો છે। એ જ રસ્તા પર કંઈક ક્ષતિ હશે, કંઈક પ્રોબ્લેમ તો એમને સુધારવાનો પ્રયાસ કરીશું। રાજ્ય સરકારની દરેક યોજનાઓ નાનામાં નાના ગરીબ દર્દીને પ્રાપ્ત થાય એનો અમારો પહેલો પ્રયાસ સરકારનો છે અને હજી રહેશે। યોજનાઓમાં તો ગત વખતે પણ ઘણા બધા કૌભાંડો પણ આવ્યા હતા, પરંતુ તે પણ હજુ પણ જોવા મળી રહ્યા છે। તેને લઈને કયા પ્રકારની કામગીરી તમારા દ્વારા કરવામાં આવશે? ચોક્કસ પ્રકારે એની નજર તો હોય જ છે, પરંતુ માણસની એક વૃત્તિ હોય છે। દુનિયાભરના દરેક લોકો ક્યાંક ને ક્યાંક રાક્ષસી વૃત્તિ એના મગજમાં જાગતી હોય। ડુપ્લિકેટ દવાઓ બનાવવી, આવા કૌભાંડ કરવા અને ગરીબ લોકોનું છીનવી લેવું અથવા તો ગરીબની હેલ્થ સાથેના છેડા કરવા, આ એક રાક્ષસી કૃત્ય છે। એમના માટે સરકાર ખૂબ ગંભીર છે અને આવનારા સમયમાં જે હમણાં એક્શન લીધા છે પહેલાં લેવાતા એ જ રીતે અમે આ એક્શનો લેશું। કેટલીક સરકારી હોસ્પિટલોમાં પણ સાધનોની પણ અછત જોવા મળતી હોય છે, સ્ટાફની પણ અછત જોવા મળતી હોય, તેને લઈને હવે શું કાર્યવાહી તમારી રહેશે મંત્રી બન્યા બાદ? ગુજરાતની અનેક સિવિલ હોસ્પિટલો એટલી સારી છે કે ત્યાં વિના મૂલ્યે દર્દીઓને સેવા પ્રાપ્ત થઈ રહી છે, પરંતુ ક્યાંક ક્ષતિ હશે તો ચોક્કસ અમે સુધારીશું। જી, ચોક્કસથી હતા રાજ્ય કક્ષાનો સ્વતંત્ર પ્રભાર સંભાળનાર આરોગ્ય મંત્રી પ્રફુલ્લભાઈ પાનસરિયા। તેમના દ્વારા કહેવામાં આવ્યું કે કોઈ પણ ક્ષતિ આરોગ્યને લઈને હશે તો તેને હવે સુધારવામાં આવશે। કેમેરા પર્સન મિત ભટ્ટ સાથે ધવલ બારોટ, GSTV, ગાંધીનગર।